દર વર્ષે 26 એપ્રિલના રોજ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટમાં મારવાડ યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ રિસર્ચ મારફતે ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરીને વર્લ્ડ આઈપી ડે 2024ની ઉજવણી કરી હતી। આ દિવસની ઉજવણી કરવા માટે 100 પેટન્ટ્સ ફાઇલ કરીને મારવાડ યુનિવર્સિટીએ નવીનીકરણને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ધતાનું પાલન કર્યું છે। ઇન્ડિયા પેટન્ટ ઓફિસ મુજબ નાણાકીય વર્ષ 2022-23માં લગભગ 80,211 પેટન્ટ્સ ફાઇલ કરવામાં આવી હતી। Today, 26 April, Marwadi University Center for Innovation, Incubation and Research, with the support of SSIP Government of Gujarat, is celebrating World IP Day. Today, આજે આ દિવસે આપણે 100 પેટન્ટ મારવાડી યુનિવર્સિટી તરફથી ફાઇલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ। આ પેટન્ટ ફાઇલ કરવા માટે અમારા મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનના ઇન્ડસ્ટ્રીયલિસ્ટના ઇનોવેટિવ આઈડિયા જે છે એમના આપણે પેટન્ટ રજિસ્ટર્ડ કરશું અને એની એપ્લિકેશન આજે ફાઇલ કરશું। મારવાડી યુનિવર્સિટીમાં MUIR નામનું સેન્ટર લાસ્ટ 5 યર્સથી એક્ટિવેટ છે। પ્રોફેસર અમિત સાતા ઇઝ વર્કિંગ એઝ એ એસોસિએટ ડીન ઓફ ધીસ સેન્ટર। મારવાડી યુનિવર્સિટીના મેનેજમેન્ટ તરફથી મારવાડી યુનિવર્સિટીને MUIR સેન્ટરને ફંડિંગ આપવામાં આવે છે। આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પણ ફંડિંગ મળેલું છે। આ ફંડિંગનો ડાયરેક્ટલી બેનિફિટ આપણે ગુજરાતના અને સૌરાષ્ટ્ર રિજિયનના વિદ્યાર્થી, પેરેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ। લાસ્ટ 3 યર્સમાં આપણે 210 પેટન્ટ આ સેન્ટર દ્વારા ફાઇલ કરવામાં આવેલી છે। 210 પેટન્ટ જે આપણે ફાઇલ કરેલી છે એમાંથી 75% પેટન્ટને ઓલરેડી આઈપી ઓફિસ દ્વારા ગ્રાન્ટ કરી દેવામાં આવેલી છે। તમારી સાથે અહીંયા અમારી પાછળ જે વિદ્યાર્થીઓ ઊભા છે એ જ વિદ્યાર્થીઓને આપણે ટ્રેન કરીએ છીએ। એટલે કે મારવાડી યુનિવર્સિટીમાં કોઈપણ કોર્સીસમાં વિદ્યાર્થી સ્ટડી માટે એનરોલ થાય એટલે એમનો જે આઈડિયા છે, એમને જે ઇનોવેશન્સ કરવું છે ટુવર્ડ્સ સોસાયટીના જે પ્રોબ્લેમ્સ છે એને સોર્ટ આઉટ કરવા છે વિથ ધ બેસ્ટ પ્રેક્ટિસીસ ઓફ ધ વર્લ્ડ, રિસર્ચ દ્વારા, ઇનોવેશન દ્વારા, એનો સપોર્ટ આપણા મારવાડી યુનિવર્સિટીના MUIR સેન્ટર દ્વારા આપવામાં આવે છે। એમની ટ્રેનિંગ આપવામાં આવે છે, એમને કઈ રીતે ફાઇલિંગ કરવું, એના માટેની થોટ પ્રોસેસ કેવી રીતે આગળ લઈ જવું। મને કોઈ આઈડિયા તો છે પણ એ આઈડિયાને નેક્સ્ટ લેવલે મારે નર્ચરિંગ કેવી રીતે કરવું, એના માટે આ સેન્ટર છે એ કાર્યરત છે। મારવાડી યુનિવર્સિટી કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે એને પેટન્ટ ફાઇલ કરવી છે તો એના અલગ અલગ ક્લેમ મુજબ એનો ચાર્જ ગવર્મેન્ટને ચૂકવવાનો હોય છે। ધારો કે મારી પાસે 10 એવા હું ક્લેમ આપું છું કે જે મારા 10 નોવેલ આઈડિયા છે કે 10 નોવેલ્ટી હું પ્રૂવ કરું છું તો એના માટે અલગ ચાર્જ હોય છે। પ્લસ પેટન્ટ ડ્રાફ્ટિંગ પ્રોપર થવું જોઈએ જેથી કરીને તમારો ઇનોવેશનમાં ક્યાંય લૂપ હોલ્સ કે લેગિંગ ના રહી શકે, તો એક ડ્રાફ્ટિંગનો ચાર્જ હોય છે। અને પછી રિસન્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સ્કીમ શરૂ કરવામાં આવી છે કે તમે પેટન્ટનું પબ્લિકેશન અને એક્ઝામિનેશન બહુ ઝડપથી કરાવી શકો, તો એનો એક અલગ ચાર્જ હોય છે। એટલે ઓન એન એવરેજ જો આપણે ગણીએ તો એક પેટન્ટ ફાઇલ કરવાનો ખર્ચો 30,000 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયા સુધીનો હોઈ શકે છે। સ્ટીલ ઇટ ડિપેન્ડ્સ ઓન ટુ ધ રિજન કે તમે ગુજરાતમાંથી કોઈ અટોર્નીને હાયર કરો છો કે ઇન્ડિયા લેવલે કરો છો, એમના ચાર્જીસ અલગ અલગ હોય છે। બટ ઓન એન એવરેજ એક પેટન્ટ પાછળનો ખર્ચો 30,000થી લઈ અને 50,000 રૂપિયા સુધીનો થઈ શકે છે।